નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? ઇઝી એજ્યુકેશન ફોર 3 યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. જો તમે હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેજો, લાઈક કરજો, શેર કરજો. તો ચાલો આજે આપણે ધોરણ 8 વિષય વિજ્ઞાન પ્રકરણ 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ ની સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન જોઈશું. જે સંપૂર્ણ સોલ્યુશન એનસીઈઆરટી 2024-25 મુજબ આપવામાં આવેલું છે. તો ચાલો આપણે સ્વાધ્યાય પોથીનું સોલ્યુશન જોઈએ. પ્રકરણ 2 સૂક્ષ્મજીવો મિત્ર અને શત્રુ, જેમાં આપણે સૌપ્રથમ પ્રશ્ન પહેલો યોગ્ય વિકલ્પ પસંદ કરો. જેમાં પહેલું, કયા સૂક્ષ્મજીવના કારણે ઈડલીની કણક ફૂલે છે? જેનો જવાબ છે ઈસ્ટ. પ્રશ્ન બીજો, શીતળાની રસીની શોધ કોણે કરી? જેનો જવાબ છે એડવર્ડ જેનર. પ્રશ્ન 3, કયો સૂક્ષ્મજીવ નાઇટ્રોજનના સ્થાપનમાં મદદ કરે છે? જેનો જવાબ છે રાઇઝોબિયમ. પ્રશ્ન 4, તમારી મમ્મી ખમણ કે ઢોકળા બનાવે છે ત્યારે ખમણ કે ઢોકળા ફૂલવાનું કારણ શું હોઈ શકે? જેનો જવાબ છે યીસ્ટના કોષોની વૃદ્ધિ. પ્રશ્ન 5, તમારા ઘરે મચ્છરનો ઉપદ્રવ અટકાવવા માટે શું કરવું જોઈએ? જેનો જવાબ છે ઉપર આપેલ તમામ. પ્રશ્ન 6, નીચે આપેલા વિધાનો પૈકી કયું વિધાન ખોટું છે? જેનો જવાબ છે હંમેશા દર્દી અન્ય વ્યક્તિઓની જોડે જ રાખવો જોઈએ. હવે બીજો પ્રશ્ન જોઈએ. કૌંસમાં આપેલા યોગ્ય વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. 7મું, મેલેરિયા માટે જવાબદાર પ્રજીવ પ્લાઝ્મોડિયમ છે. 8મું, ટાઇફોઇડ માટે બેક્ટેરિયા સૂક્ષ્મજીવ જવાબદાર છે. 9મું, આથવણની શોધ લુઈ પાસ્ચરે કરી હતી. 10મું, હિપેટાઇટિસ એ રોગમાં વાયરસ પાણી દ્વારા શરીરમાં પ્રવેશે છે. પ્રશ્ન 3માં નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ જવાબ લખો. જેમાં 11મું, છીંક ખાતી વખતે મોં પાસે રૂમાલ શા માટે રાખવો જોઈએ? જેનો જવાબ છે કારણ કે છીંક ખાતી વખતે શરીરમાં રહેલા અસંખ્ય સૂક્ષ્મજીવો દર્દીના મોંમાંથી વાતાવરણમાં ફેલાય છે. આમ થતું અટકાવવા માટે મોં પાસે રૂમાલ રાખવો જોઈએ. પ્રશ્ન 12, પોચી અને ફૂલેલી બ્રેડ કઈ રીતે તૈયાર થતી હશે? જેનો જવાબ છે પોચી અને ફૂલેલી બ્રેડ બનાવવા માટે સૌ પ્રથમ તેનો લોટ થોડો સમય રાખી મૂકવામાં આવે છે, જેથી તેમાં આથવણ આવે, જેથી બ્રેડ પોચી અને ફૂલેલી બને છે. પ્રશ્ન 13, તમે ઘરમાં બનાવેલા શાક લાંબા સમય સુધી રાખી શકતા નથી, જ્યારે અથાણાંનો ઉપયોગ લાંબા સમય સુધી કરી શકો છો. શા માટે? જેનો જવાબ છે ઘરમાં બનાવેલા શાકમાં પ્રિઝર્વેટિવ પદાર્થ હોતો નથી અને જે શાક બનાવીએ તેમાં ભેજનું પ્રમાણ હોય છે. જ્યારે અથાણાં બનાવતા પહેલા તેને તાપમાં સૂકવવામાં આવે છે અને તેમાં પ્રિઝર્વેટિવ પણ ઉમેરવામાં આવે છે. પ્રશ્ન 14, તપાસ કરી માહિતી પ્રાપ્ત કરો. શું નાનપણમાં લીધેલ રસી મોટી ઉંમરમાં પણ રોગો સામે રક્ષણ આપે છે? કેવી રીતે? તો કે હા, નાનપણમાં આપેલ રસી દ્વારા શરીરમાં એન્ટીબોડી ઉત્પન્ન થાય છે, જે શરીરમાં જીવીએ ત્યાં સુધી બને છે. એટલે મોટી ઉંમરમાં પણ રસી આપણને રક્ષણ આપે છે. પ્રશ્ન 15, સૂક્ષ્મજીવના ફાયદા અને નુકસાન જણાવો. અહીંયા સૂક્ષ્મજીવના ફાયદા છે દહીં, કેક, આલ્કોહોલ, ઈડલીના આથવણમાં, કાર્બનિક કચરાના વિઘટનમાં, એન્ટીબાયોટિક બનાવવા માટે. તેમના નુકસાન છે રોગો માટે જવાબદાર સૂક્ષ્મજીવ હોય છે, ખોરાકને બગાડે છે અને લીલા
લીલ છે એ પાણીને બગાડે છે. જમીનની ફળદ્રુપતામાં વધારો કરે છે, આથવણની પ્રક્રિયા કરે છે, નુકસાન ચામડાની વસ્તુ બગાડે છે અને બીમારી ફેલાવે છે. પ્રશ્ન 16. તમે ડોક્ટરની મુલાકાત લઈ તમને અથવા તમારા પરિવારના સભ્યને થયેલા રોગો વિશે માહિતી મેળવી નીચેના કોષ્ટકમાં નોંધો. જેનો જવાબ અહીં આપેલો છે. કોરોના હવાથી ફેલાય, શરદી તાવના લક્ષણો છે, સાવચેતી તો કે માસ્ક પહેરવું અને સૂક્ષ્મજીવ જવાબદાર છે તો કે હા. તે રીતના અહીંયા અલગ અલગ રોગો કોરોના, મેલેરિયા, ટાઇફોઇડ અને ડેન્ગ્યુ. મેલેરિયા દૂષિત પાણીથી થાય છે, ટાઇફોઇડ દૂષિત ખોરાક ખાવાથી, ડેન્ગ્યુ મચ્છર કરડવાથી. તેના લક્ષણો છે તાવ, પેટમાં દુખાવો, તાવ. મેલેરિયા દૂર કરવા માટે મચ્છરોને દૂર કરવા જોઈએ, ગરમ ખોરાક ખાવો જોઈએ, મચ્છર દૂર કરવા જોઈએ. એ અને સાવચેતી છે. પ્રશ્ન 17. કોઈ પણ એક રસીનું નામ જણાવી તેના શોધકનું નામ લખો અને રસીથી થતા ફાયદા લખો. રસી છે પોલિયોની રસી, જેને જોનાસ સોલ્ટ નામના વૈજ્ઞાનિકે ન્યુયોર્ક અમેરિકામાં રહેતા હતા તેણે શોધી હતી. જેનો ફાયદો પોલિયોને લીધે સર્જાતી અંગોની ખામીને અટકાવી શકાય છે. પ્રશ્ન 18. જમીનને ફળદ્રુપ બનાવવા માટે સૂક્ષ્મજીવો કેવી રીતે મદદ કરે છે તે નોંધો. જેનો જવાબ છે રાઇઝોબિયમ નામના બેક્ટેરિયા કઠોળ વર્ગની એટલે કે સિમ્બી કુળની વનસ્પતિના મૂળ પાસે જોવા મળે છે, જે હવામાં રહેલા નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે, જેથી વનસ્પતિને નાઇટ્રોજન મળી રહે અને જમીન ફળદ્રુપ બને છે. ઓગણીસમું. તમારા ઘરે ખોરાક અનાજની જાળવણી કેવી રીતે કરવામાં આવે છે તેની તપાસ કરી નોંધ તૈયાર કરો. જેનો જવાબ છે ખોરાક અથવા અનાજની જાળવણી માટે તેમાં પ્રિઝર્વેટિવ ઉમેરવામાં આવે છે, તેમજ અનાજને તાપમાં સૂકવવામાં આવે છે. શાકભાજી તેમજ ફળોને ફ્રીજમાં રાખવામાં આવે છે, તેમજ અથાણાને મીઠું અને તેલ ઉમેરવામાં આવે છે. પ્રશ્ન 20. માખી એ રોગકારક સૂક્ષ્મજીવોનો વાહક છે. શું તમે આ વિધાન સાથે સહમત છો? શા માટે? હા, કારણ કે માખી કચરા, સડેલા ખોરાક, મળ મૂત્ર પર બેસે છે, જેમાંથી તેના શરીર પર અસંખ્ય રોગકારક સૂક્ષ્મજીવો ચોંટી જાય છે. ત્યારબાદ માખી આપણા શરીર અને આપણા ખોરાક પર બેસે છે, જેમાંથી માખીના શરીર પર રહેલા સૂક્ષ્મજીવો આપણા શરીર અથવા ખોરાક પર આવી જાય છે. આમ માખી એ સૂક્ષ્મજીવોનું વાહક તરીકે કાર્ય કરે છે. પ્રશ્ન 21. તમારા ઘરમાં દૂધ બગડે નહીં તે માટે શી કાળજી લેવી જોઈએ? જેનો જવાબ છે દૂધ બગડે નહીં તે માટે તેને ગરમ કરવામાં આવે છે, જેથી દૂધમાં રહેલા સૂક્ષ્મજીવોનો નાશ પામે છે. ત્યારબાદ તેને ફ્રીજમાં મૂકવામાં આવે છે. પ્રશ્ન 22. નાઇટ્રોજન ચક્ર દોરી તેનું વર્ણન કરો. અહીંયા તમને આકૃતિમાં નાઇટ્રોજન ચક્ર દર્શાવવામાં આવેલું છે. આ મુજબ તમારે તમારી સ્વઅધ્યયન પોથીમાં દોરવાનું છે. જેનું વર્ણન છે આપણે આકૃતિ પરથી કરી શકીએ છીએ. વાતાવરણમાંનું નાઇટ્રોજન છે એ વીજળીના ચમકારા અથવા બેક્ટેરિયા દ્વારા છે એ જમીનમાં સ્થાપન થાય છે. આ જમીનમાં સ્થાપન થાય છે ત્યાંથી વનસ્પતિ દ્વારા એનો ઉપયોગ લેવામાં આવે છે અને વનસ્પતિમાંથી અન્ય પ્રાણીઓમાં તેનો ઉપયોગ થાય છે. ત્યારબાદ આ પ્રાણીઓ છે એ મૃત્યુ પામે અથવા વનસ્પતિ છે એ સુકાઈ જાય ત્યારે આ વનસ્પતિમાં અથવા પ્રાણીઓમાં રહેલો નાઇટ્રોજન પાછો વાતાવરણમાં ભળી જાય છે. આમ નાઇટ્રોજનનું ચક્ર ચાલ્યા કરે છે, જેનું વર્ણન અહીંયા આપણે દર્શાવવામાં આવેલું છે. પૃથ્વી પર વાતાવરણ 78% નાઇટ્રોજન છે.
જેનો પ્રાણીઓ સીધો ઉપયોગ કરી શકતા નથી. જમીનમાં રહેલા રાઇઝોબિયમ, ઓઝોબેક્ટર જેવા બેક્ટેરિયા વાતાવરણીય નાઇટ્રોજનનું જમીનમાં સ્થાપન કરે છે, જેનો ઉપયોગ વનસ્પતિ દ્વારા કરવામાં આવે છે. વનસ્પતિમાં રહેલા નાઇટ્રોજન ખોરાક મારફત પ્રાણીઓ ઉપયોગમાં લે છે. પ્રાણીઓના શરીરમાં રહેલો આ નાઇટ્રોજન જ્યારે પ્રાણીઓ નાશ પામે છે ત્યારે ફરીથી વાતાવરણમાં પાછો ભળી જાય છે, જેને નાઇટ્રોજન ચક્ર કહેવાય છે. પ્રશ્ન 23. કયા કયા રોગો રસી દ્વારા અટકાવી શકાય? જેનો જવાબ છે પોલિયો, કોરોના, ટાઇફોઇડ, ન્યુમોનિયા, હડકવા, શીતળા, ઓરી, રૂબેલા જેવા ઘણા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે. પ્રશ્ન 24. વીજળીના ચમકારા કયા વાયુના જમીનમાં સ્થાપન માટે મદદ કરે છે? કેવી રીતે? જેનો જવાબ છે વીજળીના ચમકારા દ્વારા નાઇટ્રોજન વાયુનું જમીનમાં સ્થાપન થાય છે. વીજળી દ્વારા વાતાવરણમાંનો નાઇટ્રોજન ઓક્સાઇડ સ્વરૂપમાં ફેરવાય છે, જે વરસાદના પાણી સાથે ઓગળી જાય છે અને જમીનમાં તેનું સ્થાપન થાય છે. પ્રશ્ન 25. ચેપી રોગ ધરાવતી વ્યક્તિને અલગ રૂમમાં રાખી સારવાર આપવામાં આવે છે, કારણ કે? જેનો જવાબ છે કારણ કે ચેપી રોગ ધરાવતા વ્યક્તિના શરીરમાં રહેલા રોગકારક સૂક્ષ્મજીવો તેની આજુબાજુના વાતાવરણમાં હોય છે, જેથી તેની આજુબાજુના વ્યક્તિના શરીરમાં તે પ્રવેશે છે અને તે વ્યક્તિ પણ બીમાર પડે છે, જેથી તેને અલગ રૂમમાં રાખવામાં આવે છે. પ્રશ્ન 26. ખોરાક હંમેશા ઢાંકેલો રાખવો જોઈએ, શા માટે? કારણ કે વાતાવરણમાં રહેલા માખી, મચ્છર જેવા સૂક્ષ્મજીવો જે વાહક છે, જે ખોરાક પર બેસે છે ત્યારે સૂક્ષ્મજીવો ખોરાકમાં ભળી જાય છે અને ખોરાક ખાવાથી આપણે બીમાર પડીએ છીએ. આમ ખોરાકને ઢાંકવામાં આવે છે. પ્રશ્ન 27. કોલેરાના રોગના એન્ટીબાયોટિક્સ પ્રભાવશાળી છે, પરંતુ શરદી અને તાવમાં તે પ્રભાવશાળી નથી. જેનો જવાબ છે કારણ કે કોલેરા બેક્ટેરિયાથી થાય છે, જેને એન્ટીબાયોટિકથી અટકાવી શકાય છે, જ્યારે શરદી અને તાવ એ વાયરસથી થતા રોગ છે, જે વાતાવરણમાંથી ફેલાય છે, જેથી એન્ટીબાયોટિક તેમાં ઉપયોગી થતી નથી. કૃષિ કચરાનું કુદરતી ખાતરમાં રૂપાંતરણ કેવી રીતે કરી શકાય? જેનો જવાબ છે કૃષિ કચરાને ખાડામાં રાખી તેના પર પાણી નાખવામાં આવે છે, જેથી તે સડી જાય છે અને તેમાંથી ખાતર બને છે. 29. મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા રોગોથી બચવા શું તકેદારી રાખશો? જેનો જવાબ છે મેલેરિયા અને ડેન્ગ્યુ જેવા મચ્છરથી થતા રોગ છે, જેનાથી બચવા મચ્છરની ઉત્પત્તિ અટકાવવી જોઈએ, તેમજ મચ્છરદાની બાંધવી જોઈએ, તેમજ કોઈ જગ્યાએ પાણી ભરાવા દેવું જોઈએ નહીં. પ્રશ્ન 30. ફૂડ પોઈઝનિંગથી બચવા તમે શું તકેદારી રાખશો? જેનો જવાબ છે ફૂડ પોઈઝનિંગથી બચવા માટે વાસી ખોરાક ખાવો જોઈએ નહીં, તેમજ ખોરાકને ઢાંકેલો રાખવો જોઈએ. બહારનો કે ઠંડો ખોરાક ખાવો જોઈએ નહીં. અહીં આપણો પાઠ પૂર્ણ થાય છે. પાઠ પૂર્ણ થતાં પહેલાં આપણે સૌ પ્રથમ તેનો સારાંશ જોઈશું. અહીંયા આપણે સૂક્ષ્મજીવો છે તેના પ્રકાર છે. તેના 5 પ્રકાર છે: વાયરસ, બેક્ટેરિયા, પ્રજીવ, ફૂગ અને લીલ. તેના ફાયદા આપેલા છે: દહીં અને બ્રેડ બનાવવા, રસી બનાવવા, એન્ટીબાયોટિક બનાવવા, પર્યાવરણના શુદ્ધિકરણ માટે. તેના નુકસાન છે: ચેપી રોગો માટે સૂક્ષ્મજીવ જવાબદાર છે. ફૂડ પોઈઝનિંગ માટે સૂક્ષ્મજીવો જવાબદાર છે. તો આ તમારે સારાંશ છે એ તમારે ખાસ યાદ રાખવાનો છે. એના આધારે તમને ઘણા બધા પ્રશ્નો પૂછી શકાય છે. તો અહીંયા આપણા પાઠનો સારાંશ પણ પૂર્ણ થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ઇઝી એજ્યુકેશન ફોર 3 ચેનલ છે, જે ધોરણ 6, 7, 8 ગણિત વિજ્ઞાનને લગતા તમામ વિડીયો, જેમ કે સ્વાધ્યાયન પોથીનું સોલ્યુશન, સ્વાધ્યાયનું સોલ્યુશન,
તેમજ NMMS PSC જેવી કોમ્પિટિટિવ એક્ઝામનું સોલ્યુશન ના વિડીયો અહીંયા મૂકવામાં આવેલા છે. તો અમારી આ યુટ્યુબ ચેનલને તમે જોતા રહો અને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો, જેથી તમને નવા વિડીયો મળતા રહે. વિદ્યાર્થી મિત્રો, તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.